નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપનો ખૂબ જ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો. મિત્રો આપણો આજનો વિષય છે કે કોઈ પણ આરોપી છે એને સમન્સ કઈ રીતે બજાવવું, અથવા તો કોઈ સાક્ષી છે જેને કોર્ટમાં આપણે જુબાની માટે બોલાવવાનો હોય એને સમન્સ કઈ રીતે બજાવવું. તો સમન્સ બજાવવાની કઈ કઈ રીતો છે, કેટલા પ્રકાર છે એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે CRPCમાં સમન્સ કઈ રીતે બજાવવું અને કેવી રીતે બજાવણી થઈ શકે એ અંગે ની કલમો આપવામાં આવેલ છે, જેમાં કલમ 62માં સમન્સ બજાવવાની રીત દર્શાવવામાં આવી છે, જેમાં દરેક સમન્સ છે પોલીસ અધિકારી અથવા તો રાજ્ય સરકાર આ અર્થે કરે તે નિયમોને આધીન રહીને સમન્સ કાઢનાર ન્યાયાલયના અધિકારી અથવા બીજા રાજ્ય સેવકે બજાવવો જોઈશે. ટૂંકમાં સમન્સ છે એ પોલીસ અધિકારી છે અથવા તો ન્યાયાલય જો કોઈ એના માટે સ્પેસિફિક નોડલ ઓફિસર કે કોઈ અન્ય અધિકારીઓની નિમણૂક કરી હોય તો આવા અધિકારીઓ છે એ સમન્સ બજાવતા હોય છે. અને આ સમન્સ છે એ 2 કોપીમાં એને આપવામાં આવતું હોય છે, જ્યારે એક કોપી છે એ જેના ઉપર સમન્સ કાઢવામાં આવ્યું હોય તેને આપવામાં આવે છે અને બીજી કોપીમાં તેની સહી મેળવી અને નામદાર કોર્ટમાં પરત કરવામાં આવતું હોય છે. મિત્રો, સામાન્ય રીતે આ રીતની પદ્ધતિ હોય છે. આ સિવાય CRPCની કલમ 63માં સ્થાપિત મંડળો અથવા તો કોર્પોરેશન કે મંડળીઓ પર સમન્સ બજાવવા બાબત. તો મંડળી હોય, કોર્પોરેશન એટલે કાયદામાં કોર્પોરેશન એને કહેવામાં આવે છે કે કોઈ પણ જે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની હોય અથવા તો સહકારી મંડળીના અધિનિયમ હેઠળ નોંધાયેલ મંડળી હોય, આને કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ કાયદામાં અને કલમ 63માં આ અંગે જણાવવામાં આવેલું છે કે જ્યારે સમન્સ જો કોઈ આવો કોર્પોરેશન એટલે સહકારી મંડળી છે અથવા તો કંપની છે અથવા તો કોઈ મંડળ છે એને બજાવવું હોય તો એના સેક્રેટરી અથવા તો એના સ્થાનિક મેનેજર અથવા તો એના જે મુખ્ય અધિકારી હોય એના ઉપર સમન્સ કાઢવામાં આવતું હોય છે સામાન્ય રીતે, અને બજાવવામાં આવતું હોય છે. અને રજિસ્ટર્ડ ટપાલથી પણ આવા સ્થાપિત મંડળોને સમન્સ મોકલી શકાય છે અને સામાન્ય ક્રમ મુજબ જ્યારે ટપાલ એમને મળે ત્યારે સમન્સ છે એ બજી ગયેલ ગણવામાં આવતું હોય છે. મિત્રો, આ સિવાય સમન્સથી બોલાવેલ વ્યક્તિ મળી ન આવતી હોય ત્યારે કઈ રીતની કાર્યવાહી છે સમન્સ બજાવવાની એ વિશે ચર્ચા કરીએ તો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 64માં આ અંગે જણાવવામાં આવ્યું છે કે જ્યારે સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો બજાવણી કરવાની રીત કઈ રીતની છે. પૂરતી ખંત દાખવ્યા છતાં સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો તેની સાથે રહેતા તેના પુખ્ત વયના કોઈ પુરુષ કુટુંબીને સમન્સની 2 નકલમાંની તેના માટેની 1 નકલ આપીને તે બજાવી શકશે. અને જેને એ રીતે સમન્સ આપવામાં આવે તે વ્યક્તિએ બજાવણી કરનાર અધિકારી ફરમાવે તો બીજી પ્રતની પાછલી બાજુએ તે સમન્સ મળ્યા બદલ સહી કરી આપવી જોઈશે. હવે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ છે જેના ઉપર સમન્સ કાઢવામાં આવ્યું છે એ વ્યક્તિ જો મળી ન આવતી હોય તો CRPCની કલમ 64માં એવું જણાવવામાં આવ્યું છે કે એ વ્યક્તિના કોઈ પણ એડલ્ટ મેલ છે એટલે કે પુખ્ત વયના પુરુષ હોય એને આ સમન્સ બજાવી શકાય છે. મિત્રો, અને સમન્સ બજાવણી માટે થઈ એને 1 નકલ એને આપવામાં આવે છે અને બીજી નકલમાં એની પાછળ સહી મેળવવામાં આવે છે, જે નકલ નામદાર કોર્ટમાં રજૂ કરવાની હોય છે. મિત્રો, એટલે એ વ્યક્તિ છે જેના ઉપર સમન્સ કાઢવામાં આવ્યું છે મળી ન આવતી હોય તો એના કુટુંબના કોઈ પણ પુખ્ત વયના પુરુષને સમન્સ બજાવી શકાય છે. CRPCની કલમ 64માં અંગે જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, હવે કુટુંબીમાં નોકરનો છે એ નોકર છે કુટુંબીની વ્યાખ્યામાં આવતો નથી, એટલે કોઈ પણ વ્યક્તિ કે જેની સાથે લોહીની સગાઈ હોય એટલે પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય એવા વ્યક્તિને સમન્સ બજાવી શકાય છે. નોકરને બજાવવામાં આવ્યું હોય તો સમન્સ બજેલ ગણાતું નથી. મિત્રો, આ સિવાય હવે કલમ 64માં જે રીત આપી છે કે પુખ્ત વયના પુરુષને બજાવવું, પણ માની લ્યો હવે એ આરોપી કે એના કોઈ કુટુંબીજનો જ મળી ના આવતા હોય તો ત્યારે કઈ રીતે સમન્સની બજાવણી કરવી એ અંગે CRPCની કલમ 65માં જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આ કલમ મુજબ પૂરતી ખંત દાખવ્યા છતાં કલમ 62, કલમ 63 કે કલમ 64માં જોગવાઈઓ કર્યા પ્રમાણે બજાવણી ન થઈ શકે તો બજાવણી કરનાર અધિકારી સમન્સથી બોલાવેલ વ્યક્તિ સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેમાં કોઈ સહેલાઈથી દેખાઈ આવે તેવા ભાગ ઉપર સમન્સની 1 પ્રત ચોંટાડવી જોઈશે. અને તેમ થાય ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તે તપાસ કર્યા પછી સમન્સ વિધિસર બજાવવામાં આવ્યો હોવાનું જાહેર કરી શકશે. હવે મિત્રો, કલમ 65માં જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે જેના ઉપર સમન્સ કાઢવામાં આવ્યું છે એ વ્યક્તિ અથવા તો એના કોઈ પરિજનો
જો મળી ન આવતો હોય તો જ્યાં એવું અભિપ્રેત હોય કે એ જ્યાં રહેતો એવું ખ્યાલ હોય કે અહીંયા રહે છે પણ અત્યારે તાળું માર્યું છે, અથવા તો અહીંયા એ ધંધો કરતો અહીંયા અત્યારે દરવાજા બંધ છે, લોકડાઉન છે, જેને કહેવાય લોક મારેલા છે, તો આવા સમયે આ સમન્સની એક નકલ છે એ ત્યાં ચોંટાડવામાં આવશે અને ન્યાયાલય એ અંગે પૂરતી ખાતરી કર્યા બાદ આ સમન્સ બજી ગયેલનું જાહેર કરશે અને આગળની કાર્યવાહી ટ્રાયલની ચાલુ થશે મિત્રો. એટલે CRPCની કલમ 65માં જ્યારે સમન્સ જેની પર કાઢવામાં આવ્યું છે વ્યક્તિ કે એના પરિવારજનો મળી ના આવતા હોય તો કઈ રીતે સમન્સની બજાવણી કરવી એ અંગેની રીત દર્શાવવામાં આવી છે. આ સિવાય CRPCની કલમ 66માં જ્યારે કોઈ સમન્સ છે એની બજાવણી જો કોઈ સરકારી અધિકારી કે સરકારી નોકર ઉપર કરવાની હોય તો કઈ રીતે કરવી એની પણ રીત છે મિત્રો. દર્શાવવામાં આવી છે કે સમન્સથી બોલાયેલ વ્યક્તિ જો સરકારીની સક્રિય સેવામાં ચાલુ હોય, એની નોકરી ચાલુ હોય, ત્યારે સાધારણ રીતે સમન્સ કાઢનાર જે કોર્ટ છે એ જે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય એના જે મુખ્ય અધિકારીઓ હોય એના ઉપર આ સમન્સ મોકલવામાં આવતા હોય છે મિત્રો. આ પ્રમાણે એ સમન્સની બજાવણી થતી હોય છે અથવા તો રજિસ્ટર ટપાલ મારફત આ સમન્સો છે એ મોકલવામાં આવતા હોય છે મિત્રો. આ સિવાય સ્થાનિક હદની બહાર જ્યારે સમન્સની બજાવણી કરવી હોય, એટલે માની લો જે કોર્ટ છે સમન્સ કાઢનાર અને જેના ઉપર સમન્સ કાઢવામાં આવ્યું છે એ કોર્ટના જ્યુરિડિક્શનની બહાર એનું રહેઠાણ હોય અથવા તો ધંધો હોય અથવા તો રહેતો હોય, ત્યારે CRPCની કલમ 67માં આ અંગે જોગવાઈ કરવામાં આવી છે કે સ્થાનિક હદની બહાર જો સમન્સની બજાવણી કરવી હોય તો ત્યારે કઈ રીતે અને શું પદ્ધતિ અપનાવી મિત્રો. તો આવે વખતે કોઈ ન્યાયાલય પોતે કાઢેલો સમન્સ પોતાની સ્થાનિક હુકુમતની બહાર કોઈ જગ્યાએ બજાવવા ધારે ત્યારે સાધારણ રીતે તે ન્યાયાલય જેની સ્થાનિક હુકુમતનો બોલાવેલ વ્યક્તિ રહેતી હોય અથવા તો હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની 2 પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઈશે. આ કલમ અનુસાર કલમ 67 અનુસાર જ્યારે જ્યુરિડિક્શનની બહાર જે વ્યક્તિ રહેતી હોય જેની પર સમન્સ કાઢવામાં આવ્યું છે ત્યારે કોર્ટ છે એ જે જ્યુરિડિક્શનમાં એ વ્યક્તિ રહેતી હોય એ જ્યુરિડિક્શનના મેજિસ્ટ્રેટને આ સમન્સની 2 પ્રત મોકલે છે બજાવણી કરવા માટે થઈને. આ રીતે એની સિસ્ટમ છે કે એની રીત હોય છે મિત્રો. બીજું, આવા કેસોમાં અને બજાવણી કરનાર અધિકારી હાજર ન હોય ત્યારે બજાવણીની સાબતી. કલમ 68માં જ્યારે માની લ્યો જ્યુરિડિક્શનની બહાર સમન્સ બજાવવા મોકલું હોય અને ત્યારે એ અધિકારી જેને સમન્સ બજાવ્યું પોતે હાજર રહી શક્યા ન હોય અને તમારી પાસે માની લો એની નકલ આવી હોય માત્ર કે આ બજાવણી થઈ ગઈ છે, પાછળ એની સહી હોય, તો આવે વખતે કલમ 68માં આ સમન્સ બજાવ્યું છે એ બજાવણીની સાબિતી કઈ રીતે કરવી એની રીત બતાવવામાં આવી છે. એમાં જે વ્યક્તિ છે એ પોતે સોગંદનામું કરી શકે છે કોર્ટમાં કે ફલાણા અધિકારીએ સમન્સ આ તારીખે આ જગ્યાએ બજાવેલ છે. એ સોગંદનામું છે એ જ્યાં સુધી વિરુદ્ધ એની સાબિતી આપવામાં ન હોય ત્યાં સુધી સોગંદનામું ખરું ગણવામાં આવે છે અને સમન્સ છે બજી ગયેલ ગણી અને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. CRPCની કલમ 68માં જોગવાઈ છે. આ સિવાય સમન્સ છે એ રજિસ્ટર પોસ્ટ મારફત પણ બજાવવામાં આવે છે. CRPCની કલમ 69માં આ અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે. ટપાલ દ્વારા સાક્ષીઓ ઉપર સમન્સની બજાવણી. આ પ્રકરણની પૂર્વવર્તી કલમોમાં ગમે તે મજબૂર હોય તેમ છતાં કોઈ સાક્ષી ઉપર સમન્સ કાઢનાર ન્યાયાલય એવો સમન્સ કાઢવા ઉપરાંત અને સાથોસાથ સાક્ષી જ્યાં સાધારણ રીતે રહેતો હોય કે ધંધો ચલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે સમન્સની 1 પ્રત રજીસ્ટર કરાવેલ ટપાલથી બજાવવાનો આદેશ આપી શકશે. કલમ 69માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે ન્યાયાલય છે એ સમન્સની બજાવણી કરવા માટે થઈ એ વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાં અથવા તો જ્યાં નોકરી કરતો અથવા તો જ્યાં ધંધો કરતો હોય ત્યાં રજિસ્ટર્ડ ટપાલથી સમન્સ બજાવણી કરવી એવો હુકમ કરી શકે છે. અને બીજું કે સામાન્ય ક્રમમાં જ્યારે આવી ટપાલ એને મળે અથવા રજિસ્ટર પોસ્ટ એને મળે અને ત્યારે એ સમન્સ એ બજવેલ ગણાય છે અથવા તો એ રજિસ્ટર પોસ્ટ છે એ ટપાલ છે લેવાની ના પાડે એવું જો પોસ્ટમેન છે એ શેરો કરી દે કે આ ટપાલ લેવાની ના પાડે છે તો પણ આ સમન્સની બજાવણી છે થઈ ગઈ છે આવું માનવામાં આવે છે અને ટ્રાયલની કાર્યવાહી છે એ આગળ ચલાવવામાં આવે છે મિત્રો. તો મિત્રો આજે આ વિડીયો મારફત મેં સમન્સની બજાવણી કઈ રીતે કરવી એ CRPCની ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 62 થી 69માં જે જોગવાઈઓ દર્શાવવામાં આવી છે એની ટૂંકી રૂપરેખા મેં આપ સમક્ષ રજૂ કરી. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે અને આ વિડીયો છે એ આપના કાયદાકીય જ્ઞાનમાં વધારો કરશે. આપણને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો જે જુનિયર વકીલો છે એને પણ ખ્યાલ રહે કે સમન્સની બજાવણી કઈ રીતે કરવાની અને શું શું જોગવાઈઓ છે આ અંગે. બીજું, આપ જો આ મારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નિયર ફ્યુચરમાં આવા પાછા કોઈ જ્ઞાનવર્ધક વિડીયો હું રજૂ કરું તો આપ સમક્ષ આસાનીથી પહોંચી શકે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં
નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે નવો વિડીયો લઈને આપ સમસ્ત રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.